નમસ્તે જય સ્વામિનારાયણ. મિત્રો, આપણા સૌના વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રી પોતાની પરાવાણીમાં હંમેશા કહે છે, અત્યાર સુધીના જે પ્રત્યેક અવતાર પુરુષોએ પોતાના પ્રાગટ્ય માટે ભારતની ધરતી પસંદ કરી છે. આ ધરતીના ખૂબ પુણ્ય છે. શા માટે ભગવાન અહીં જ પ્રગટે છે? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પોતાનો પ્રાગટ્યનો હેતુ સ્પષ્ટ કરતા કહે છે, પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા માટે જ અમે પ્રગટ થઈએ છીએ. બાળપણમાં સહજાનંદ પ્રભુનું લાડકું નામ ઘનશ્યામ હતું. બાળપણથી જ તેઓ હરેક ક્રિયામાં મિત્રોને અને ભક્તોને લાડ લડાવતા ને સુખ લૂંટાવતા જ નજરે ચડે છે. ભગવાનના ચરિત્ર આનંદનો, સુખનો અને શાંતિનો મહાસાગર છે. એક વખત મુક્તાનંદ સ્વામીને હૃદયમાં અશાંતિ થઈ ત્યારે એને નિવારવાનો ઉપાય સ્વયં હરિએ જ કહ્યો હતો. પોતાના દિવ્ય ચરિત્રનું પાન એટલું જ નહીં, પણ આ ભગવાનના દિવ્ય ચરિત્રનું ચિંતવન અંતકાળે જો થઈ આવ્યું હોય તો એનો જીવ પણ ભગવાનના ધામને જરૂર પામે છે. ભગવાન ઘનશ્યામના ચરિત્રો કલ્યાણકારી છે. એમાં એમની કરુણા છે. એ જ છે ભક્તોના કષ્ટ નિવારણ કરવાની ઉતાવળ છે. જીવ પ્રાણી માત્ર પ્રત્યેની એમની અનંત સહાનુભૂતિ છે. બાળ મિત્રો, છેલ્લા સપ્તાહથી આપણે ઘનશ્યામ પ્રભુના જુદા જુદા ચરિત્રોનું શ્રવણ કર્યું, પણ આજે તો આપણે પ્રત્યક્ષ ઘનશ્યામ પ્રભુના દર્શન થવાના છે. તો ચાલો થોડી વાર માટે બુદ્ધિને વિરામ આપીએ, હૃદયને ભક્તિભાવથી ભરી દઈએ અને મહિમાથી ઘનશ્યામ પ્રભુના ચરિત્રોમાં વિહાર કરીએ. સાંભળજો પ્રેમથી સૌ, સાંભળજો પ્રેમથી સૌ, આ ઘનશ્યામ ચરિત્ર છે, આ ઘનશ્યામ ચરિત્ર છે, આ ઘનશ્યામ ચરિત્ર છે. પાપો બાળી પાવન કરે, પાપો બાળી પાવન કરે, એવું પરમ પવિત્ર છે, આ ઘનશ્યામ ચરિત્ર છે. પ્રાગ, આવો ચિંતિત કેમ છો? આપણે તો ઘનશ્યામનું મલ્લ યુદ્ધ જોવા જવાનું છે. એની જ તો મને ચિંતા છે. મોટા મોટા મલ્લોની સામે આપણો 8-9 વર્ષનો ઘનશ્યામ શું લડી શકશે? અરે પ્રાગ, એ તો દિવ્ય અને ચમત્કારી છે. તને યાદ છે, એક દિવસ આપણે બધા ખાપા તલાવરીએ આંબરી પીપરી રમતા હતા ને શું થયું હતું? ઘનશ્યામ 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 મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? ઘનશ્યામ ઘનશ્યામ મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? કે
ઘનશ્યામ, અરે ઘનશ્યામ, શું થયું? ઘનશ્યામ, ઘનશ્યામ, શું થયું? અરે ઘનશ્યામ પડી ગયો. અરે ઘનશ્યામ પડી ગયો. અરે ઘનશ્યામ, ઘનશ્યામ, અરે ઘનશ્યામને બહુ વાગ્યું છે. જોને લોહીની ધારા વહે છે. હવે શું કરીશું? આપણી પાસે તો કોઈ લગાડવા માટે ઔષધિ પણ નથી. હે ભગવાન, હવે શું કરીશું? અરે ભક્તિ માતાને શું જવાબ આપીશું? એક કામ કરો, તમે બધા ઘનશ્યામને સાચવો. હું હમણાં જ દોટ મૂકીને રામ પ્રતાપભાઈને બોલાવી લાવું છું. હા હા, તમે જલ્દી જાઓ, અમે સાચવી લેશું. પ્રભુ, આ શું? તમે બેઠા રહો. હે દેવોના વૈદ અશ્વિની કુમાર, ઘનશ્યામ પ્રભુને ખાબો વાગ્યો છે, એથી આપ એમની શુશ્રૂષા કરવા પધારો. ઘનશ્યામ તમને વાલા કરું. અરે આ કોણ હતું? એ તો દેવરાજ ઇન્દ્ર, બ્રહ્મા અને ચંદ્રદેવ હતા. કોણે દવા લગાડી અને આ પાટો કોણે બાંધ્યો? અરે એ તો દેવોના વૈદ્ય અશ્વિની કુમાર આવીને પાટો કરી ગયા છે. શું? સ્વયં દેવોના વૈદ્ય અશ્વિની કુમાર આવીને પાટો કરી ગયા છે? હા હા, સ્વયં અશ્વિની કુમાર. સાંભળજો પ્રેમથી સૌ, સાંભળજો પ્રેમથી સૌ, આ ઘનશ્યામ ચરિત્ર છે, આ ઘનશ્યામ ચરિત્ર છે, આ ઘનશ્યામ ચરિત્ર છે. જોયું પ્રાગ, કઈ યાદ આવ્યું? હા હા, સાચી વાત છે. અરે દેવો જેની સેવામાં હાજર હોય એ ઘનશ્યામી વળી શું ચિંતા કરવાની? પ્રાગ, તને રામગઢ પરના કુસ્તીના દાવ યાદ છે? હા સુખનંદન, એ તો કેવી રીતે બોલાય. ઘનશ્યામે 10,000 હાથીઓનું બળ બતાવીને મહાબલીને હરાવ્યો હતો. અને આ વાત સાંભળીને જ અયોધ્યાનો 3 મોટા મલ ઘનશ્યામને હરાવવા આવ્યો છે. પણ મને તો સહજ દેખાય છે કે ઘનશ્યામ પોતાની દિવ્ય શક્તિનો અનુભવ કરાવીને અભિમાની મલ્લોને બરોબર પાઠ ભણાવી દેશે. અરે તમે બહુ વાત કરો છો. ચાલો રાજા રાયદર્શન સિંહના દરબારમાં જઈએ. ચાલો.
महाराज की जय हो। हे राजाजी, ઘનશ્યામની અયોધ્યામાં ખૂબ વાતો થાય છે. અમને સંમતિ આપો. અમે ઘનશ્યામ સાથે મલ્લયુદ્ધ કરી તેને હરાવી દઈશું. ઘનશ્યામ બાળક જેવું લાગે છે, પરંતુ એ બાળક નથી. બાળકના સ્વરૂપમાં સાક્ષાત ભગવાન છે અને ભગવાનને કોઈ હરાવી ન શકે. તેની સાથે યુદ્ધમાં તમે નહીં જીતો, માટે આવી હઠ મૂકી દો. તમને અમારી તાકાતનો અંદાજ નથી. અમે ઘણા મલયુદ્ધો આમ જીત્યા છે. આમ તમારી નજર સામે જ ઘનશ્યામને જમીન પર પછાડી નહીં દઈએ તો જોજો. અમારી કુસ્તી જોઈને, અમારી જીત જોઈને તમે જ અમને બક્ષિસ આપશો. ભલે, જાઓ, કરો તૈયારી. હું પણ કુસ્તી જોવા આવીશ. બહુ મોટાઈ બતાવો છો, પણ હારીને નાક ન કપાવતા. નાક ઘનશ્યામ શા હિસાબમાં? તેને તો અમે આમ મચ્છરની જેમ મસળી નાખીશું. ભલે, ત્યારે અખાડામાં જોઈશું કોણ મચ્છર છે અને કોણ મહાબલી. સાંભળો સાંભળો સાંભળો, સમગ્ર અયોધ્યાવાસીઓ સાંભળો. નામદાર રાજાના હુકુમથી આજે સાંજે બળદતા શેરીમાં ધર્મદેવના ગઢ પાસેના આંબલીવાળા કુવા પાસેના મેદાનમાં ભીમસંઘ, દિલ્હીસંઘ અને માનસંઘ એ ત્રણેય મલ્લો ઘનશ્યામ સાથે મલ્લયુદ્ધ કરશે. માટે સૌ ગ્રામજનોએ હાજર થઈ જવું. સાંભળો, સાંભળો, સમગ્ર અયોધ્યાના રાજા રાય દર્શનસિંહ પધારી રહ્યા છે. અહીં વચ્ચે અખાડામાં આવ. આજે તને અમારું જોર બતાવી દઈએ. મારા જમણા પગમાં 100 હાથીઓ જેટલું બળ છે. 100 હાથી. મારા પગે બાંધેલી આ સાંકળ ખેંચીને જો મને ઘનશ્યામ પાડી દેશે અથવા મારો જમણો પગ ખસેડી પણ દેશે તો પણ હું એને બળિયો માનીશ. ઘનશ્યામ, તારામાં બહુ તાકાત હોય તો તું પગે સાંકળ બાંધીને સ્થિર ઉભો રહે. પછી જો હું તને ફેર ફુંદડી ફેરવીને ફગાવી દઈશ.
પ્રભુ, મને માફ કરો. તમને ઓળખવામાં મારાથી ભૂલ થઈ. હવેથી અમે અમારી તાકાતનું અભિમાન નહીં કરીએ. તમે તો પ્રભુ છો, માટે અમારી ભૂલ માફ કરો. હા પ્રભુ, માફ કરો. આવો પ્રભુ. ઘનશ્યામ પ્રભુની જય. 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 સાંભળજો પ્રેમથી સૌ પ્રાગ, હવે તને શાંતિ થઈ? હા સુખનંદન, હા. અરે આપણે ઘનશ્યામની તો વાત જ અનેરી છે. અરે એની બધી જ વાતોમાં ભગવાન પણાની પ્રતીતિ થઈ છે. ઘનશ્યામ ધર્મદેવ સાથે વિધવાઓની સભામાં જવાના છે. આપણે તો ત્યાં નહીં જઈ શકવાના, પણ મને ખાતરી છે કે ઘનશ્યામ ત્યાં પણ કંઈક ચમત્કાર જરૂર કરશે. આપણે કેવા ભાગ્યશાળી છે, ઘનશ્યામ જેવા મિત્ર આપણને મળ્યા. સુખનંદન, પણ આ ધર્મસભામાં થાય શું? હે પ્રાગ, એ તો મને પણ નથી ખબર. ચલો આપણે ભક્તિ માતાને પૂછી લઈએ. હા હા ચલો. 1 2 3 ચલો. ઘનશ્યામને 11મું વર્ષ બેઠું. એ અરસામાં ચંદ્રગ્રહણ આવ્યું. તેથી ધર્મદેવે કાશીમાં ગંગા સ્નાન કરવાનું વિચાર્યું. અન્ય સંબંધીઓને તેડાવીને ધર્મપિતા કાશી પહોંચ્યા. ધર્મદેવની એક વિદ્વાન તરીકેની પ્રતિષ્ઠા ખૂબ પ્રસરી હતી. કાશીના વિદ્વાનોએ જ્યારે જાણ્યું કે ધર્મદેવ પધાર્યા છે, તેથી સૌ તેમને મળવા ગંગા કાંઠે આવેલ ગોમઠમાં આવવા લાગ્યા. હે ધર્મદેવ, કાશીનગરમાં આપનું સ્વાગત છે. આપના અને ઘનશ્યામના દર્શન કરતા તો એવું લાગે છે કે સાક્ષાત બૃહસ્પતિ કાશીમાં પધારે છે. હે ધર્મદેવ, ઘણા વખતથી એક ધર્મસભાનું આયોજન કરવાની ઈચ્છા હતી. ભગવાનની કૃપાથી એ શુભ ઘડી આવી ગઈ છે. હા, તમારી વાત તો સાચી છે. અને આ વખતે ઘનશ્યામ પણ મારી સાથે છે. અને એવા શુભ કાર્યમાં વિલંબ શાનો? હે વિદ્વાનો, ધર્મસભા આરંભ કરો. સર્વ ખલ્વિદમ બ્રહ્મ ને નાનાસ્તિ કિંચન. આ સર્વ બ્રહ્મ છે. બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી. બ્રહ્મ સત્ય જગન મિથ્યા. બ્રહ્મ એ જ સત્ય છે અને સર્વ નામ રૂપ આકારમય જગત મિથ્યા છે. હે પંડિતો, તમે સમજો છો તે પ્રમાણે આ શ્રુતિઓનો અર્થ નથી, પણ જળચિદાત્મક આ સઘળું જગત એ પરમાત્માનું શરીર છે અને પરમાત્મા તેને શરીરી છે. એટલે બ્રહ્મ શબ્દ કેવળ પરમાત્માને જ અનુલક્ષીને વપરાયો છે. એટલે આપ જે કહો છો એ સિદ્ધાંત ખોટો છે. જીવ
ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 અનાદિ તત્વો છે અને તેથી સત્ય છે. જીવ, ઈશ્વર, માયા એ ત્રણેય અક્ષરનું શરીર છે અને અક્ષર તેના શરીરી છે. વળી અક્ષર પુરુષોત્તમનું શરીર છે અને પુરુષોત્તમે તેમના શરીરી છે અને નિરંતર 2 હાથ જોડી સ્વામી સેવક ભાવે એમની ઉપાસના કરે છે. આમ બાળ ઘનશ્યામે વેદની શ્રુતિઓના ગહન અર્થોને એવી સુંદર છતાથી સમજાવ્યા કે વિદ્વાનો દંગ થઈ ગયા. ગંગાના અસ્ખલિત પ્રવાહની જેમ બાલપ્રભુએ શાસ્ત્રોના પ્રમાણોથી વિશેષતા દ્વૈત મતનું એટલું સુંદર પ્રતિપાદન કર્યું કે સૌ આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. ઘનશ્યામ તો આગળ બોલતા જ હતા, પરંતુ તેમના સ્વરૂપમાંથી પ્રગટ થતા પ્રકાશને લઈને ત્યાં બેઠેલા સર્વને સમાધિ થઈ ગઈ. अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे. દરેકને ઘનશ્યામના સ્વરૂપમાં પોતપોતાના ઈષ્ટદેવના દર્શન થયા. કોઈને શંકરાચાર્ય રૂપે, કોઈને સદાશિવ રૂપે, કોઈને રામચંદ્ર રૂપે દર્શન થયા, તો વળી કોઈને શ્રી કૃષ્ણની મધુરી મુરલીનું નાદ ઘનશ્યામની વાણીમાં સંભળાયો. એ જ સમાધિની અવસ્થામાં જ તેઓ ઘનશ્યામની સ્તુતિ કરવા લાગ્યા. विष्णवे जिष्णवे शङ्खिने चक्रिणे रुक्मिणी रागिणे जानकी जानकी वल्लभी वल्लभा याचितायात्मने कंसविध्वंसिने वंशिने ते. અંતે ઘનશ્યામે બધાને સમાધિમાંથી જાગ્રત કર્યા. જાગ્રત સ્થિતિમાં આવ્યા પછી સૌ ઘનશ્યામનું પૂજા અર્ચન કરવા લાગ્યા. હે બ્રહ્મ, તમે સવિશેષ છો, સર્વોપરી છો અને સર્વ અવતારોના કારણ છો. તમારા આ સ્વરૂપની દ્રઢતા અમારા અંતરમાં સદા રહે તેવી આપના પુનિત ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. સાંભળજો પ્રેમથી સૌ, સાંભળજો પ્રેમથી સૌ, આ ઘનશ્યામ ચરિત્ર છે, આ ઘનશ્યામ ચરિત્ર છે, આ ઘનશ્યામ ચરિત્ર છે. પાપો બાળી પાવન કરે, પાપો બાળી પાવન કરે, એ કર્મ પવિત્ર છે, આ ઘનશ્યામ ચરિત્ર